સાહેબ સ્નાયુ ખેંચી છે ને ભાઈ મેં મારી જિંદગીમાં આવી મજબૂત એ છે પહેલી વાર જોઈ કે આવી ગરમી ટેમ્પરેચરમાં પણ એને ખાવાનું હોજે છે એટલે ભાઈ આવી મજબૂત જો કાશા મલકની છો હે તડકાની સરવાળી છે યાર શું થયું હે ભાઈ કે ખબર પડતી નહીં ભાઈ એ તમારી બધાની રિક્વાયરમેન્ટ હતી ભાઈ ગરમી એટલે સખ્તા ભાઈ અમારે મસ્ત મજાનું ફાર્મ ધોઈ દીધું છે આ બાજુ અને મસ્ત મજાનો તબેલો ધોઈને ચકાચક આજે બધું કરી દીધું છે અને ગોરલબેન જલ્દી બચ્ચો આપવાના છે ભાઈઓ ઓર્ડર બનાવી દીધું છે મસ્ત મજાનું અત્યારે બેઠી એટલે એને આરામ કરવા દઈએ અને તમારા બધા માટે એક મસ્ત મજાની વેપાર માટે ગાયો પણ આવી રહી છે તો મોજ આવશે હાય કેમ છો મોજમાં ખમાન મજા તો હાય જય હો જો ભાઈ બધી ગાયો બધી મોજમાં છે હાય 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 આમને પણ મસ્ત મજાના નવરા તો હેલો દોસ્તો કેમ છે જય ગૌ માતા જય ગોપાલ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને મસ્ત મજાની ભાઈ ગાય આવી રહી છે એચએફ વેપાર માટે આવે છે અને એક બીજી પણ આવવાની છે તો બધા બ્લોગમાં બના રહેજો અને બીજી વસ્તુ તો ભાઈ ધન્યવાદ કે આપણને ભાઈ ગુજરાત મળ્યું કાલે રાજસ્થાનમાં ગયો આવી ગરમીમાં ખરેખર ત્યાંનું જે અત્યારની ગરમીમાં રહેવું ને ભાઈ ખૂબ કાઠું છે તો રાજસ્થાનવાળાને ભાઈ ખૂબ ખૂબ આભાર કે આવી ગરમીમાં તમે રહો છો અને બીજી વસ્તુ કે ભાઈ આપણે બનાસકાંઠા જો અને ગુજરાત જેવું ભાઈ ક્યાંય જોવા ના મળે ધન્યવાદ છે ભાઈ ભગવાન આપણે આભારી કે આપણને ગુજરાત મળ્યું કેમ કે આપણે ગુજરાતમાં બધું ભાઈ મજા છે નોકરી ધંધે ગાય ભેંસે બધે મોજ છે અને રાજસ્થાનવાળા બિચારા અત્યારે એટલી ગરમીમાં ખરેખર કાલે એમની ગાયો મેં જે હું લક્ઝરીમાં જોઈએ ને કે કોકરેજ ગાયો કોઈ પણ ગાયો યાર બહુ જ દુઃખી થાય કેમ કે એટલી ગરમી પાણીની સુવિધા નહીં એટલું લૂ આવે તો ભાઈ ગાયને પણ ધન્યવાદ કહેવાય કે ગાયો પછી ત્યાંની બકરીઓ રાજસ્થાનમાં બકરીનું પ્રમાણ વધારે કેમ કે બકરીઓ ત્યાં ખૂબ જ છે કેમ કે કોઈને બચારાને આવી ગરમીની ગાય કે ભેંસ ઘરે લીલું ના હોય એટલે બકરી ગમે એ ચરી અને ઘરે સાંજે દૂધ પાવી એવા પણ મેં કાલે જોયા હતા લોકેશન કે લોકો એક બે બકરી રાખે ને એમને દૂધ ખાય કેમ કે ભેંસ અને ગાય તો રાખવી હોય બધાને પણ વ્યવસ્થા નથી ત્યાં પાણીની નથી વ્યવસ્થા ચારની વ્યવસ્થા નથી તો ભગવાનને આપણે એટલી પ્રાર્થના કરીએ કે ભાઈ રાજસ્થાનવાળાને પણ થોડુંક કેનલ બેનલ નીકળે અને લોકો સુધી પાણી પહોંચે એવું ભગવાનને પ્રાર્થના કરીએ અને ગુજરાતવાળા ઝાડ રાખજો ભાઈઓ આવા ઝાડ હશે ને તો તમારી હાલત ક્યારે રાજસ્થાન જેવી નહીં થાય એટલે એક બે ઝાડ વાવજો અને ઝાડ ઓછક આપજો ભાઈઓ અને પશુપાલન આપણે બનાસકાંઠામાં ભાઈ મજબૂત છે એક જ કારણ છે કે આપણને ગુજરાત મળ્યું છે લીલીવડી ધરતી છે ભાઈ તો મિત્રો આજે મસ્ત મજાની એચએફ આવે છે તો આજના વ્લોગમાં બનાવજો જોવા મળશે મિત્રો જય ગૌ માતા જય ગોપાલ હા આવા દો બચ્યું આવે આપણે તાપની બળી ગઈ આવા દો અવાજ લઈ લો અહીંથી હાલો કાશા મલકની છો હે તડકાની સરવાળી છે યાર મજબૂત એચએફ છે મજબૂત હા જેવી હાલો હવે લઈ લઈને પેલા રેટ લઈને બહાર કાઢો ભાઈ મેં મારી જિંદગીમાં આવી મજબૂત એચએફ પહેલી વાર જોઈ કે આવી ગરમી ટેમ્પરેચરમાં પણ એને ખાવાનું હોજે છે એટલે ભાઈ આવી મજબૂત જો ક્યાં બાત હે અમિત ભાઈ આલી ભાઈ જોરદાર હો ભાઈ આવી છે પોરથી અમિત ભાઈ ત્યાંથી આવી છે મજબૂત એચએફ આ જો વાઘ તો ભાઈ નવી એચએફને ચેન્જ કરી દીધી છે અને આને ભાઈ ખુલ્લી કરી પપ્પા કે કંઈક ધોળીયામાં આને પગે શું થયું ટીલીને ટીલી શું થયું ટીલી હાય ટીલી ટીલી શું થયું ટીલીને પગે ભાઈ કંઈક થયું હે પગ ચૂસ આવતી નહીં
પગ મોડતી નહીં, શું થયું ખબર નહીં. પપ્પા કે આમથી આમ ધોળી આવી તો પગ રહી ગયો લગભગ. જો મસ્ત મજાની ગુંજ. તો ભાઈઓ એચએફ મોજમાં છે. અને આપણી કાકા ભાઈ રેડલીમાં ધોળતે પડી ગઈ હતી. હા શું પેલી હા ન પકડી ગઈ. હે હવે રામેથી લાગે છે ને. હે મામા તો ભાઈ આને અત્યારે આટલે આવતી રહી છે, ઊભી થઈ નહીં કહેતી. શું કરવું કોઈ સમજે નહીં પડે. હે ઢીલી કરજો, ઊભી કરજો ઢીલી. હવે ડૉક્ટરને બોલાવી દઈએ, બીજું શું તાર. ઢીલી ઢીલી જાદી ઢીલી બીજા. શું અચાનક કાકા આમ ધોડ શું થયું છે? હા આમ ધોડ્યો હમણાં. કરજો ઊભી કરજો. બે પટ્ટી મારી, બીજી પટ્ટી તો તૂટી થઈ. કોઈ મારી નથી. બેટા મારશે ના હડકો વધુ અમને થાય. આ પોતરી કરવી તો પડશે જ ને. તો ફીડ આવી ગયું છે, ધોણ આવી ગયું છે અને હવે મિલ્કિંગ કરી દીધું. જય ગૌ માતા, જય ગોપાલ. ડૉક્ટર સાહેબને ફોન કરી દીધો કે સ્નાયુ ખેંચાણ અને સંબંધ ધોળી હોય ને એટલે એના માટે ઇન્જેક્શન આવે એ આપી દે. અને ગોરલબેન ઓર્ડર બનાવીને જલ્દી વી જાય એમ છે ભાઈ. ગોરલ હાઈ ગોરલ, ક્યારે બચ્ચું આપવાની હે તું હવે? હા શિવુ મોજમાં. તો ભાઈ ચલો હવે એચએફ મિલ્કિંગ કરાવી દઈએ અને ગોરલબેન જલ્દી બચ્ચું આપશે. શું થયું હે ભાઈ કંઈ ખબર પડતી નહીં. પાણી તો રેડી ઘણું પણ છતાં અને કાંઈ વખત નહીં પડી કે સાહેબ સ્નાયુ ખેંચી છે ને. ભાઈ આપણે એચએફ બપોરે લાવી હતી અને મેં તમને બધાને કીધું કે આપણે રાખવી કે ના રાખવી, પણ આપણા પરમ મિત્ર સંદીપભાઈ માગી હતી. સંદીપભાઈ તમે લઈ જવાના હો ને? હા લઈ જવાની. આજે ખાતરીનો દિવસ છે એટલે આજે જ લઈ જવાની. સારું તો ભાઈ આપણે રાખવાની હતી, પણ સંદીપભાઈ આપણે 24 કલાક એટલે જેમ કે જેવી સેવા કે જ્યારે આપણે એચએફને કોઈ પણ પ્રોબ્લેમ હોય, દેશી ગાયને હોય, ઓન ધ સ્પોટ ગાડી આવતી હોય સાહેબને આપણે આપવાની છે ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. અરે દેખો ભાઈ સંદીપભાઈના ત્યાં એચએફ આપણી જાહેરી 6 કલાકના મહેમાન. નેસેત લેવું તો નેસેત લઈ લે ને સર હિમાંશુભાઈ. તો દોસ્તો આપણી ટકોડીને સંદીપભાઈ ઇન્જેક્શન ને બધું આપી કીધું છે. લગભગ થોડી વારમાં હવે આજના દિવસમાં સેટ થઈ જાય. પકડી ગઈ હતી ફૂલ થઈ જાય. તો દોસ્તો એચએફ ત્યાં જતી રહી સંદીપભાઈના ત્યાં અત્યારે લેવા આવ્યા હતા. ગોરલબેન કેમ છો? તમારી વાટ જોઈ રહ્યા ક્યારે તમે મસ્ત મજાનું બચ્ચું આપશો. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો તમે બધા વિચારતા કે ભરતભાઈ આવી સારી ગાય આપીને કેમ આપી દીધી, સારી ગાય લાયન કેમ આપી દીધી? તો ભાઈ સંદીપભાઈ મારા મિત્ર છે. સંદીપભાઈ આપણા ફાર્મમાં જ્યારે ફાર્મ બનાવ્યું ત્યારે અત્યારે સર્વિસ સંદીપભાઈ આપે છે અને આપણી ઘણી ગાયોની એમને જબરજસ્ત પણ પરફોર્મન્સ સેવા આપી છે. અમુક સમયે કેસ ના બચવાનો પણ એમને બચાવ્યો છે, એટલે એમનો આભાર. અને એમને માગી હતી એટલે મેં આપી, કેમ કે આ પણ આપણા એક મિત્રે આપી હતી અને આપણે પણ એમને આપી. અને મારો નિયમ છે કે હું કોઈ દિવસ કોઈનું એવું વિચારતો જ નહીં કે ભાઈ હારી ગાય ત્યાં જાય. હું લોકો સુધી હારી પહોંચાડવા માટે કે પ્રયત્ન મારો હોય છે. મારી જોડે એચએફ બધી સારી સારી આવી, બધી મેં આપી દીધી. કેમ કે આપણે એચએફ રાખવાની વધે નહીં, આપણે સ્પેશિયલી
વેપાર માટે લાવી હતી. અને આ ગાયની થોડીક ગણતરી હતી, પણ પછી વિચારીએ કે ના ભાઈ આપણે કોકરેજ કેમ કે થોડી કાઠી ગાય સારી હતી, પણ મને કોકરેજ ગમે, ગીર ગમે. એટલે પછી આવી સારી વસ્તુ સારી જગ્યાએ જાય ને એટલે આપણને જીવને શાંતિ. કેમ કે સંદીપ એક બ્રીડર છે, એચએફએમની પાસે પહેલાં વેતરનું 15-16 લીટરવાળી છે. એટલે આવી વસ્તુ એમના પાસે જાય ને તો ભાઈ મજબૂત ગાય બને અને ગાય પણ સુખી થાય. તો ભાઈઓ આ વ્લોગની સમાપ્ત કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આવી કોઈ સારી એચએફ આવતી હશે તો લાવતા રહેશે, તમારા સુધી મોકલાવાનો ટ્રાય કરતો રહીશ ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. અને નિર્ણય મારો કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો.